શહેર સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ બીજી તરફ અડાજણનો બાપુનગર બોરડી વિસ્તાર ગટર સંકટમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે. વિસ્તારમાં ગટર લાઇન વારંવાર ઓવરફ્લો થઈ રહી છે. ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ પર વહેતા લોકોને નર્ક સમાન પરિસ્થિતિમાં જીવવા મજબૂર કરી રહ્યું છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર અનેક વખત તંત્ર પાસે રજૂઆતો કરવામાં આવી છે, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ કડક અને કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. હાલ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. ટૂંક સમયમાં રમજાન પાકનો પવિત્ર મહિનો શરૂ થવાનો છે. સ્વચ્છતા અને પવિત્રતાને મહત્વ આપતા આ મહિના પહેલા જ વિસ્તાર ગંદકી અને ગટર સમસ્યાથી ઘેરાઈ ગયો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. બાળકો માટે જીવલેણ પરિસ્થિતિ. આ ગટર સમસ્યાનો સૌથી મોટો ભોગ વિસ્તારના નાના બાળકો બની રહ્યા છે. સ્કૂલ જતા બાળકોને ખુલ્લી ગટર અને ગંદા પાણી વચ્ચે પસાર થવું પડે છે. માતાપિતાઓ સતત ભયમાં જીવી રહ્યા છે કે કોઈ દુર્ઘટના ન સર્જાય. ઘણા માતાપિતાઓએ બાળકોને સ્કૂલ મોકલવાનું પણ બંધ કરવું પડ્યું. લોકોએ તાત્કાલિક ગટર સફાઈ અને કાયમી નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી. હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા સમય સુધી અવગણશે.